નમસ્કાર મિત્રો, કેમિકલ બોન્ડિંગના વોલ્સ ડાયાગ્રામના આ બીજા વિડીયોમાં હું આપની સમક્ષ H2O જેવા કેટલાક બેન્ટ મોલેક્યુલ્સ અને BeH2O જેવા કેટલાક લિનિયર મોલેક્યુલ્સ કે જેની સિમેટ્રી C2V અને D ઇન્ફિનિટિવ H હોય છે. તો આવા મોલેક્યુલ્સના એક્ઝામ્પલ લઈ અને વોલ્સ ડાયાગ્રામ માટે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વોલ્સ ડાયાગ્રામ પાર્ટ 2. મિત્રો, વોલ્સ ડાયાગ્રામ પાર્ટ 2માં AB2 ટાઈપના લિનિયર અને બેન્ટ મોલેક્યુલ્સ, લિનિયરમાં BeH2 જ્યારે બેન્ટ મોલેક્યુલ્સમાં H2 મોલેક્યુલ જેવા એક્ઝામ્પલ્સ આપણી પાસે છે. સો ધ કોઓર્ડિનેટ સિસ્ટમ ફોર ધ AB2 મોલેક્યુલ ઇઝ શોન ઇન ફિગર. આગળ આકૃતિમાં AB2 મોલેક્યુલ જે છે એની કોઓર્ડિનેટ સિસ્ટમ અહીંયા બતાવેલી છે. તો આ AB2 ટાઈપના લિનિયર મોલેક્યુલ્સ એઝ વેલ એઝ બેન્ટ મોલેક્યુલ્સ બંનેને લાગુ પડતી આ કોઓર્ડિનેટ જે સિસ્ટમ છે એ અહીંયા મેં આપને બતાવેલી છે. ધ AB2 મોલેક્યુલ હેઝ C2V સિમેટ્રી. પાણી જેવા H2O મોલેક્યુલ જેવા બેન્ટ મોલેક્યુલ્સ જેનો પોઈન્ટ ગ્રુપ C2V સિમેટ્રી ધરાવે છે વિચ ઇઝ બેન્ટ. વેન લિનિયર, આવા જ લિનિયર જો મોલેક્યુલ હોય તો એની સિમેટ્રી ડી ઇન્ફિનિટિવ એસ થતી હોય છે. To simplify notation, however, the linear configuration is considered to be simply an extreme of the C2V symmetry. મિત્રો, કોઓર્ડિનેટ સિસ્ટમમાં આપ જોઈ શકો છો, this is x coordinate, this is y axis and this is z. લિનિયર મોલેક્યુલ જ્યારે હોય છે ત્યારે આપ જોઈ શકો છો મિત્રો, બંને એની સાથે જોડાયેલા બંને બી એટમ્સ દે આર સિચ્યુએટેડ ઓન ધ ટ્રાન્સપોઝિશન ઓન ધીસ એક્સિસ. એટલે અક્ષ ઉપર એ અને સામે બી, એટલે કે લિનિયર મોલેક્યુલ આ પ્રકારે હોય છે જેમાં કોઈ એક એક્સિસ એવી છે કે જેની ઉપર ત્રણેય એટમ્સ આવેલા હોય છે. એટલે બંને બોન્ડ પેર જે છે, ઇલેક્ટ્રોન પેર્સ, એ કોઈ એક એક્સિસ ઉપર હોય છે. એટલે કોઈ એક અક્ષ એનાથી અફેક્ટેડ હોય છે. ઓકે, જ્યારે એ મોલેક્યુલ્સ બી વિલ કમ હિયર, ધીમે ધીમે બીની જ્યોમેટ્રી અહીં આવે અને આ બી છે અહીં આવે, ત્યારે AB2 બેન્ટ મોલેક્યુલ થાય છે. સો ધીસ કોઓર્ડિનેટ સિસ્ટમ કેન બી એક્સપ્લેન AB2 type of coordinate system for linear as well as bent molecules. Okay, so therefore the label gives to the orbitals through the range 90 degree less than or equal to theta less than 180. તો એની મેક્સિમમ જે બોન્ડ એંગલ છે એ 180 હોય છે. જો બંને મોલેક્યુલ સામે કોઈ એક જ એક્સિસ ઉપર હોય તો મોલેક્યુલ વિલ બી લિનિયર ઇન શેપ. તો એવા મોલેક્યુલ્સના બોન્ડ એંગલ 180 ડિગ્રી હશે. ઓકે, જ્યારે H2O જેવા મોલેક્યુલ્સમાં 90 ડિગ્રીથી શરૂ થઈ અને 180 સુધી થીટા આપણને જોવા મળે છે. ઓકે, retained even when theta 180. Okay, the symbols used to label the orbitals are derived from the orbital symmetry properties. દોસ્તો, આપણે AB2 પ્રકારના લિનિયર મોલેક્યુલ એટલે કે ડી ઇન્ફિનિટિવ એચમાં કેરેક્ટર ટેબલના ખાનામાં જોઈશું તો એની જે સિમેટ્રી પ્રોપર્ટીઝ છે એ ઇરરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સમાં આપણે જોઈ શકીએ છીએ. સિમિલરલી C2V પોઈન્ટ ગ્રુપના કેરેક્ટર ટેબલમાં આપણે જોઈએ તો બેન્ટ મોલેક્યુલ્સ જે છે H2O જેવા
એની ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સના સિમ્બોલ જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો ધીસ ઇઝ ધ કોઓર્ડિનેટ સિસ્ટમ ફોર AB2. ઓકે, આ ઝેડ અક્ષ છે, અહીંયા એક્સ છે, અહીંયા વાય છે. શરૂઆતમાં આપ જોઈ શકો છો AB2 લિનિયર ટાઈપના મોલિક્યુલ્સ. ધીસ ઇઝ A, B એન્ડ B. સો ધીસ ઇઝ લિનિયર ઇન શેપ. બટ ઇન કેસ ઓફ H2O, this B will come here, this B will come here. So AB2 bent. ઓકે, તો આ પ્રકારે કોઓર્ડિનેટ સિસ્ટમમાં એને બતાવી શકીએ છીએ. અ લિનિયર AX2 મોલિક્યુલ બિલોંગ્સ ટુ ધ ડી ઇન્ફિનિટિવ H પોઈન્ટ ગ્રુપ. દોસ્તો લિનિયર જે છે એ એક રેખસ્થ હોય છે, રેખીય આકારનું હોય છે, એટલે એની સિમેટ્રી ડી ઇન્ફિનિટિવ H પોઈન્ટ ગ્રુપ ધરાવતી હોય છે. તો a qualitative MO diagram for the formation of linear, તો લિનિયર મોલેક્યુલ જે છે એનો એમો એનર્જી લેવલ ડાયાગ્રામ આપણે આ પ્રકારે બતાવી શકીએ છીએ. તો એમાં મિત્રો જોઈ શકો છો આપ, જો વાય અક્ષ ઉપર આ પ્રકારે બંને બી અહીંયા બોન્ડ પેર ફોર્મ કરતા હોય તો વાય અક્ષ વિલ બી અફેક્ટેડ અને એક્સ અને ઝેડ એ બંને નોન બોન્ડિંગ તરીકે આપણને જોવા મળે છે. સો આઉટ ઓફ ધીસ 3 p ઓર્બિટલ્સ 2 ઓર્બિટલ્સ વિલ બી નોન બોન્ડિંગ while only one orbital અહીંયા પાર્ટિસિપેટ કરે છે જેની એનર્જી ડિક્રીઝ થાય છે. ઓકે, અહીંયા જમણી બાજુ જે બંને 1s બતાવ્યા છે એ XH2 અથવા AB2 માંથી બે હાઇડ્રોજન પરમાણુ છે એની બંને 1s ઓર્બિટલ બતાવેલી છે. ડાબી બાજુએ કેન્દ્રીય પરમાણુની ઓર્બિટલ્સ. ધીસ ઇઝ 2x 2s 2px 2py 2pz. એમાંથી કોઈ પણ બે ઓર્બિટલ્સ નોન બોન્ડિંગ છે, બાકીની જે છે આપ જોઈ શકો છો અહીંયા પાર્ટિસિપેટ કરે છે, અહીંયા પાર્ટિસિપેટ કરે છે. તો મિત્રો આ થયો એમો એનર્જી લેવલ ડાયાગ્રામ. ઓકે, ફોર લિનિયર મોલિક્યુલ, જેમાં સિગ્મા જી, સિગ્મા યુ, સિગ્મા જી છે એ 2s ઓર્બિટલ અને હાઇડ્રોજનની 1s ઓર્બિટલમાંથી બની છે. સો ઇટ ઇઝ સિગ્મા જી રેડ. આ જે છે એ આ બેમાંથી કોઈ પણ અહીંયા 2p ઝેડમાંથી બની હશે. ઓકે, અને બીજા હાઇડ્રોજનની 1sમાંથી સિગ્મા યુ. ધેન કોઈ પણ બે p ઓર્બિટલ અહીંયા નોન બોન્ડિંગ, ધેન સિગ્મા જી સ્ટાર એન્ડ સિગ્મા યુ સ્ટાર. ઓકે, તો આ પ્રકારે એક્સ એચ એચ લિનિયર મોલેક્યુલનું એમો એનર્જી લેવલ ડાયાગ્રામ આપ જોઈ શકો છો. ધીઝ આર ધી મોલિકન સિમ્બોલ્સ સિગ્મા જી, સિગ્મા યુ, પાઈ યુ, ધેન સિગ્મા જી સ્ટાર એન્ડ સિગ્મા યુ સ્ટાર. ઓકે મિત્રો, આપ જોઈ શકો છો. હવે જો એ જ મોલેક્યુલ AB2 ટાઈપનું વેન એ બેન્ટ AB2 ટાઈપ મોલેક્યુલ બિલોંગ્સ ટુ ધી C2V પોઈન્ટ ગ્રુપ, બેન્ટ મોલેક્યુલ છે જેનું પોઈન્ટ ગ્રુપ C2V છે. સો ક્વોલિટેટિવ એમો એનર્જી લેવલ ડાયાગ્રામ આ જે છે એ ફોર ધ ફોર્મેશન ઓફ બેન્ટ AB2 ટાઈપ ઓફ મોલેક્યુલ્સ. ઓકે, જમણી બાજુ બે હાઇડ્રોજન જે છે એની પરમાણવીય કક્ષકો છે, ડાબી બાજુએ 2s 2px 2py અને 2pz આ પ્રકારે ઓર્બિટલ્સ બતાવેલી છે. બટ એઝ વી નો, આપ જોઈ શકો છો મિત્રો, આઈ વુડ લાઈક ટુ સે પ્રીવિયસ સ્લાઇડ, કોઓર્ડિનેટ સિસ્ટમમાં જો હવે આપણે જઈશું તો આપ જોઈ શકો છો જ્યાં લિનિયર મોલેક્યુલ્સ ગોઠવાયેલા હતા જે અક્ષ ઉપર, ત્યાંથી હવે એ મોલેક્યુલ્સ એક્સ અક્ષ તરફ બંને બી બેન્ડ થાય છે. એટલે કોઈ પણ એક અક્ષ ઉપર વાય અથવા ઝેડ ઉપર કેન્દ્રીય પરમાણુ એ ગોઠવાયેલો છે અને બંને બી જે છે અથવા બંને એચ, બંને હાઇડ્રોજન જે છે એ બેન્ટ આકારે કોઈ એક અક્ષ તરફ, ફોર એક્ઝામ્પલ એક્સ અક્ષ તરફ અહીંયા બેન્ડ થયેલા છે. સો એક્સ વિલ બી અફેક્ટેડ. ઓકે, એટલે અહીંયા
હવે તમે જોઈ શકો છો આવા H2O જેવા C2V પોઈન્ટ ગ્રુપમાં કોઈ પણ બે p ઓર્બિટલ્સ અફેક્ટેડ છે અને એક p ઓર્બિટલ, what we can say, this is Z, this is X and this is Y. તો આપ જોઈ શકો છો Z અને X, Z અને Y, Z અને Y બંને અફેક્ટેડ છે અને એમાંથી આ સિગ્મા બોન્ડિંગ ઓર્બિટલ્સ ફોર્મ થાય છે. ઓકે, this will form by 2s orbital and 1s. This will by this py and h. આ જે છે એ પી ઝેડમાંથી અને હાઇડ્રોજન વનમાંથી. સિમિલરલી પી એક્સ ઓર્બિટલ નોન બોન્ડિંગ છે, કોઈ પણ એક નોન બોન્ડિંગ ઓર્બિટલ અહીંયા છે. તો આ પ્રકારે AB2 બેન્ટ એટલે કે H2ના મોલેક્યુલમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન 8 છે, આપ જોઈ શકો છો. એ 8 ઇલેક્ટ્રોન, જેમાંના 3 ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર તરીકે અને અહીંયા નોન બોન્ડિંગ છે. ઓકે, તો આ બેન્ટ મોલેક્યુલ છે, જોઈ શકો છો. ઓકે, અને આ બંને B2 સ્ટાર, A1 સ્ટાર. ઓકે, ધીઝ આર ધી મોલિક્યુલર સિમ્બોલ્સ. ઓકે, તો ઓક્સિજનની પરમાણુવીય કક્ષકો, હાઇડ્રોજનની પરમાણુવીય કક્ષકો અને H2Oનો એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામ બેન્ટ શેપ માટેનું છે. ઓકે, આ પ્રકારે H2O બેન્ટ શેપ ફોર્મ કરે છે. મિત્રો, એપ્લિકેશન ઓફ ટ્રાય એટમિક મોલેક્યુલ્સ AB2 ટાઈપના જેમાં આપણે આગળ વધીએ છીએ. ઇટ ઇઝ સીન ધેટ AB2 molecule, one with no lone pair, is more stable when linear. Linear molecule માં AB2 જે છે with no lone pair is more stable, જ્યારે બેન્ટ આકાર હોય છે એના કરતાં. ઓકે, સો ધ 1b2 orbital drops steadily. 1b2 અહીંયા જોઈ શકો છો 1b2 orbital. તો આ 1b2 ઓર્બિટલ જે છે ઇટ ઇઝ ડ્રોપ્સ સ્ટીડીલી ઇન એનર્જી ફ્રોમ થીટા 90 ડિગ્રી ટુ 180 ડિગ્રી. ઓકે, 180 ડિગ્રીમાં આની એનર્જી છે એ એનર્જી 90 થી 180 તરફ જતા આપ જોઈ શકો છો બહુ જ ડ્રોપ્સ એટલે કે એની એનર્જીમાં ઘટાડો થાય છે. B2 જે છે એ 90 ડિગ્રીથી 180 લિનિયર તરફ જતાં એની એનર્જીમાં બહુ જ મોટો ઘટાડો થાય છે. ઓકે, while the energy of one A1 orbital is fairly insensitive to angle. એટલે કે અહીંયા જે છે આ A1 ઓર્બિટલ, આ ઓર્બિટલની એનર્જીમાં આપ જોઈ શકો છો 2sની એનર્જી જે છે એ એનર્જી લેવલ કરતાં 180 એટલે કે લિનિયર તરફ જતાં બહુ ઝાઝો ઘટાડો જોવા મળતો નથી. ઓકે, એટલે કે અણુનો આકાર નક્કી કરવા માટે આ ઓર્બિટલ ઇનસેન્સિટિવ છે, જ્યારે આ 1b2 અને આ બંને ઓર્બિટલ્સનો ફાળો બોન્ડ એંગલ નક્કી કરવા માટે બહુ જ મહત્વનો છે. ઓકે, like H2O molecule, let us consider a simple molecule H2O. It has 8 electrons in valence shell. એને સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન, જે અગાઉની સ્લાઇડમાં આપણે જોઈ ગયા છીએ. ઇટ્સ 3 મોલેક્યુલર કન્ફિગરેશન્સ. ઓકે, 2 સિગ્મા જી જેમાં 2 ઇલેક્ટ્રોન છે, 1 સિગ્મા યુ જેમાં 2 ઇલેક્ટ્રોન છે, 1 પાઈ યુ એક્સ જેમાં 2 ઇલેક્ટ્રોન છે અને 1 પાઈ યુ વાય જેમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. અથવા આ જ વસ્તુને બીજા મોલિક્યુલર સિમ્બોલ સિમેટ્રિકની ભાષામાં, કેરેક્ટર ટેબલની ભાષામાં 2a1 જેમાં 2, 1b2 2 ઇલેક્ટ્રોન્સ, 3a1 2 ઇલેક્ટ્રોન્સ અને 1b1. એનો મતલબ એ થાય છે કે 4 ઓર્બિટલ્સમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બીકોઝ ધ
ધ ફોર્મલી નોન બોન્ડિંગ 1π(ux), કારણ કે એક ઓર્બિટલ નોન બોન્ડિંગ છે, ઇઝ ગ્રેટલી સ્ટેબિલાઇઝ ટુ 3a1. આગળની સ્લાઇડમાં આપણે જોવાના છીએ. તો આ ઓર્બિટલ છે એ 3a1 જેટલી એનર્જીએ સ્ટેબિલાઇઝ થવાની છે. 90 ટુ 180 એટલે કે બેન્ટમાંથી લિનિયર શેપમાં જવા માટે 3a1ની એનર્જી જેટલી એનર્જીએ આ ઓર્બિટલ સ્ટેબલ થવાની છે ઓન બેન્ડિંગ એટલે કે બેન્ટ. ઓકે, ધ વોટર હેઝ બેન્ટ શેપ. Because of its unique importance, this molecule has been subjected to more detailed study than any other. આપણે જોઈ શકીએ છીએ કે H2O જેવા બેન્ટ મોલેક્યુલ્સ જે છે એનો સ્ટડી વધુ ડીપમાં થયેલો છે અને એનો અભ્યાસ કરવો બહુ સરળ છે. A correlation diagram calculated specially for H2O is shown in figure. આગળની સ્લાઇડમાં આપણે એનો કોરિલેશન ડાયાગ્રામ જોવા માટે જઈ રહ્યા છીએ. ઇન ધ ડાયાગ્રામ કેલ્ક્યુલેટેડ એક્સપ્રેસલી ફોર H2O, ધ લોએસ્ટ લેવલ્સ ઇઝ પ્રેક્ટિકલી પ્યોર 2s એન્ડ ઇટ્સ એનર્જી ઇઝ એસેન્શિયલી કોન્સ્ટન્ટ ફોર ઓલ એંગલ્સ. મિત્રો આપ જોઈ શકો છો આ પોલી એટોમિક AB3 ટાઈપના મોલેક્યુલ માટેનો કોરિલેશન ડાયાગ્રામ વોલ્સનો ડાયાગ્રામ તરીકે ઓળખાય છે. તો એમાં આપ જોઈ શકો છો H2O જેવા 90 ડિગ્રીથી 180 એટલે કે લિનિયર શેપ તરફ જવા માટે H2O જેવા અણુમાં આ જે 1a ઓર્બિટલ છે એ એના ઇલેક્ટ્રોન એ ઓર્બિટલ્સ 104 ડિગ્રી અથવા 160 ડિગ્રી તરફ જવા માટે 1 સિગ્મા યુ તરફ, રાઈટ, એટલે અહીંયા સ્ટેબિલાઇઝ થયેલી છે આટલી એનર્જી. સો ધીઝ આર ધી બોન્ડ પેર્સ ઓફ H2O મોલિક્યુલ્સ while these two are the bond pairs of BeH2 લિનિયર મોલેક્યુલ માટેના છે. ઓકે, બંનેનો કોરિલેશન ડાયાગ્રામ છે. એટલે આ લિનિયર મોલેક્યુલ માટે બંને બોન્ડ પેર છે અને આ સિમ્બોલિક ભાષા છે જ્યારે આ બેન્ટ મોલેક્યુલ્સ માટે બતાવેલા છે. ઓકે, it can be determined from this diagram that the energy is minimized at an angle of 106 degree. H2O ની વાત છે મિત્રો. 90 ડિગ્રી નહીં હોતા H2O ના મોલેક્યુલમાં બોન્ડ એંગલ 106ની આજુબાજુ સ્ટેબલ થવા માટે જઈ રહ્યો છે. એસેન્શિયલી ઇન accordance with the experimental value of 104 degree and 5 એટલે 104.5 ડિગ્રીએ એ સ્ટેબલ થાય છે. સો 90 ટુ 180 તરફ જતાં 104.5 ડિગ્રીએ H2O મોલેક્યુલમાં સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે. ઓકે, હવે BeH2 જેવા મોલેક્યુલ્સ ફોર BeH2 મોલેક્યુલ્સ વોલ્ટ ડાયાગ્રામ પણ આગળની સ્લાઇડમાં મેં આપને બતાવ્યો છે. તો એ વોલ્સ ડાયાગ્રામ આ જે છે એ BeH2O માટે BeH2 માટે, જ્યારે ધીસ ઇઝ ફોર H2O મોલેક્યુલ્સ. ઓકે, કન્સિડર 2 sigma g orbital which is constructed from atomic wave functions that are everywhere positives. કારણ કે એ 2s ઓર્બિટલમાંથી ફોર્મ થયેલી છે, 2s ઓર્બિટલમાંથી. એટલે 2s ઓર્બિટલ ઇઝ ઓલરેડી symmetrical at any angle and at any directions, and hence on bending there will be increase in overlap. ઓકે, એની શક્તિમાં વધારો થયો છે બેન્ડિંગ તરફ જતાં. બેન્ડિંગ મોલેક્યુલમાં આ જે ઓર્બિટલ છે એ ઓર્બિટલ ઓકે એની એનર્જી વિલ બી એનું ઓવરલેપિંગ વધુ થાય છે અને એનર્જી પણ ઘટે છે. ધ ટુ
એચ એટમ્સ વેવ ફંક્શન વિલ બી ઓવરલેપ ટુ સ્લાઇટલી ગ્રેટર એક્સટેન્ટ. તો મિત્રો આવી 2s બનેલી 2σg ઓર્બિટલમાં હાઇડ્રોજન સાથે બોન્ડિંગ ખૂબ સ્ટ્રોંગલી થાય છે અને ઓવરલેપિંગ વધુ પ્રમાણમાં થતું હોવાથી એ સિમેટ્રિકલ પણ છે અને સ્ટેબલ પણ છે. ધ એનર્જી ઓફ 2σg ઇઝ લોઅર્ડ સમવોટ. બીજી ઓર્બિટલ્સ કરતાં એની શક્તિ ઓછી છે એટલે સ્ટેબિલિટી વધુ છે. ઇટ ઇઝ નાઉ લેબલ્ડ એઝ 2a1. આપણે આગળની સ્લાઇડમાં જોઈ શકીએ છીએ 2a1. ઓકે, આ 2a1 છે. 1a1 then 2a1. ઓકે, તો આ પ્રકારે BeH2 molecule. In contrast, the energy of 1 sigma u increase on bending. 1 sigma u જેની એનર્જી ઇન્ક્રીઝ થાય છે. 1 સિગ્મા યુ આપ જોઈ શકો છો લિનિયરમાં ખૂબ ઓછી શક્તિ અહીંયા સ્થાયી થયેલો છે, જ્યારે H2O જેવા બેન્ટ મોલેક્યુલમાં શક્તિમાં વધારો થાય છે. કઈ શક્તિમાં? 1 સિગ્મા યુની એનર્જીમાં. ઓકે, એટલે આ H2O જેવા બેન્ટ મોલેક્યુલનો આકાર નક્કી કરવા માટે આ ઓર્બિટલ્સ અને આ ઓર્બિટલ, આ બંને ઓર્બિટલ જવાબદાર, રાઈટ. This is because the sign of wave function changes and overlap of H atom will be to lesser extent. આવી કક્ષકોમાં, આવી અનજીરેડ કક્ષકોમાં હાઇડ્રોજન સાથે ઓવરલેપિંગ પ્રમાણમાં ઓછું થાય છે. ઓકે, એટલે એની એનર્જીમાં થોડુંક વધારો થાય છે. સિગ્મા 1 u ઇઝ નાઉ લેબલ્ડ એઝ 1b2. સિગ્મા 1 u આપ જોઈ શકો છો સિગ્મા 1 u એની એનર્જીમાં હાઇડ્રોજન બોન્ડિંગમાં ઓવરલેપિંગ પ્રમાણમાં ઓછું થતું હોવાથી એનું એનર્જી બેન્ટ મોલેક્યુલમાં વધુ જોવા મળે છે અને બેન્ટ મોલેક્યુલ્સમાં એને 1b2 તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, electronic configurations of BeH2 in linear 2 sigma g જેમાં 2 ઇલેક્ટ્રોન છે, 1 સિગ્મા યુ જેમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે ઇન બેન્ટ મોલેક્યુલ 2a1 જેમાં 2 ઇલેક્ટ્રોન છે અને 1b2 જેમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, રાઈટ. સિન્સ 1b2 loses more energy, આની શક્તિમાં ઘટાડો થતો હોવાથી ધેન 2a1 કરતાં આની શક્તિમાં વધુ ઘટાડો થતો હોવાથી જોવા મળે છે. ઓકે, એટલે BeH2 નો અણુ લિનિયર આકારનો છે, બેન્ટ આકારનો નથી. જોઈ શકો છો આપ. વન એ તરફથી અહીંયા આપ જોઈ શકો છો અને આની એનર્જીમાં ઘટાડો થયો છે. ઓકે, જ્યારે બેન્ટ મોલેક્યુલ્સમાં આની એનર્જીમાં પ્રમાણમાં ઘટાડો થાય છે કારણ કે ઓવરલેપિંગ વધુ થાય છે, જ્યારે આની એનર્જીમાં એકદમ વધારો થાય છે અને બેન્ટ મોલેક્યુલ્સ માટે ઇટ ઇઝ નોન એઝ 1b2, રાઈટ. અને આની એનર્જીમાં એટલો બધો વધારો થાય છે કે જે 1πu એનર્જી લેવલે સ્ટેબલ બને છે. ઓકે, 1b1 આ એક ઓર્બિટલ એવી છે મિત્રો કે જે ઓર્બિટલ્સની એનર્જી 90 ડિગ્રીથી 180 તરફ જતા, એટલે કે બેન્ડથી લિનિયર શેપ તરફ જવા માટે આની એનર્જીમાં કોઈ ઝાઝો ફેર પડતો નથી કે કોઈ એમાં ડિફરન્સ ઊભો થતો નથી. એટલે કોઈ પણ અણુનો AB2 ટાઈપનો બેન્ડથી લિનિયર તરફ આકાર નક્કી કરતી કોઈ કક્ષકો હોય દેટ ઇઝ 1a1 અને મેઇનલી આ બંને છે
2a1 એન્ડ 1b2. અહીંયા કક્ષકો દોરીને પણ આ બંને બતાવેલી છે. આની એનર્જીમાં કોઈ ફેર પડતો નથી. 1b1 આપ જોઈ શકો છો ઝેડ અક્ષ છે, એક્સ અને વાયની વચ્ચે આ બંને હાઇડ્રોજનો ગોઠવાયેલા છે. ઓકે, તો એ લિનિયર મોલેક્યુલ તરફ 1πu આપ જોઈ શકો છો. આ લિનિયર મોલેક્યુલ છે અને આ નોન બોન્ડિંગ જે છે એ એક રેખસ્થ બનેલી છે અને આ એક રેખસ્થ 3 એટમ્સ ગોઠવાયેલા છે. ઓકે, સો આ અવસ્થા 1b1 that is in bent molecule and this is for linear molecule. So no energy difference between these two shapes. Okay, but in case of 1b2 આપ જોઈ શકો છો આની એનર્જી લિનિયર તરફ જતાં બહુ જ ઘટે છે બેન્ટ મોલેક્યુલ કરતાં, રાઈટ. તો બેન્ટ મોલેક્યુલમાં 1b2 આ પ્રકારે ગોઠવાયેલી હોય છે. જોઈ શકો છો આપ આ ઝેડ નોન બોન્ડિંગ અને આ બંને એક્સ અને વાયની વચ્ચે છે. જ્યારે લિનિયર તરફ જાય છે ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે, એટલે એ સિગ્મા 1u સિમેટ્રી પ્રાપ્ત કરે છે. સિગ્મા 1u અનજીરેડ બની જાય છે. ઓકે, દેન 2a1 આ 2a1 જેની શક્તિ બેન્ટ મોલેક્યુલ બનતા શક્તિમાં વધારો થાય છે અને લિનિયર મોલેક્યુલમાં 1πu જેટલી અવસ્થાએ એ સ્ટેબલ બને છે. સો બેન્ટ મોલેક્યુલમાં અહીંયા આ પ્રકારે છે 2a1, લિનિયરમાં આ પ્રકારે છે. આ લિનિયર છે અને નોન બોન્ડિંગ આ પ્રકારે ગોઠવાય છે, સેમ ધેટ ઓફ 1b1. ઓકે, અને આ 1a1 જે છે એ બેન્ટ મોલેક્યુલ્સમાં એનર્જી આ પ્રકારે છે. એની કક્ષકોની ગોઠવણી પણ સિમેટ્રી આ પ્રકારે છે. બટ લિનિયર મોલેક્યુલ તરફ જતાં 1 સિગ્મા જી દેટ ઇઝ સિગ્મા બોન્ડ ફોર્મેશન અને જી રેડ છે, એટલે એક રેખસ્થ હોય એવું આપણને લાગે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ એમઓ એપ્રોચ પોલીએટોમિક મોલેક્યુલ્સ માટેનો આ વોલ્સ ડાયાગ્રામ છે, કોરિલેશન ડાયાગ્રામ. ઇફ યુ આર trying to estimate the appropriate geometry for a triatomic molecule using a Walsh diagram, all that is necessary is to correctly determine the number of electrons that will be populate the orbital in the diagram. અહીંયા ડાયાગ્રામમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીઓ બતાવેલી છે. બેન્ટ મોલેક્યુલમાં આ પ્રકારે 4 છે અને લિનિયર મોલેક્યુલમાં BH2માં આ પ્રકારે 2 ઇલેક્ટ્રોન પેર છે. Then you can estimate which electron configuration will provide the lowest overall energy. મિત્રો સૌથી ઓછામાં ઓછી એનર્જી જે કક્ષકોને સ્ટેબલ બનાવતી હોય એવો આકાર જે તે અણુનો બનતો હોય છે. ઓકે, સો મોસ્ટ સ્ટેબલ જ્યોમેટ્રી અહીંયા બતાવેલી છે અને કક્ષકોનો આકાર પણ અહીંયા આ પ્રકારે બતાવેલો છે. There are 4 valence electrons in BeH2. BeH2માં 4 valence electron છે. So these electrons can fill the 1 sigma G and 1 sigma U. આ બંને કક્ષકોમાં ઇલેક્ટ્રોનો ફિલઅપ થયેલા છે જે બ્લુ કલરે આપણે બતાવેલા છે. The lowest energy combination is obtained when the bond angle is 180. મિત્રો આની સૌથી ઓછામાં ઓછી એનર્જી ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે અણુ લિનિયર ઇન શેપ આકારમાં રેખીય આકાર ધરાવતો હોય છે. બટ ઇન કેસ ઓફ H2 there are 8 valence electrons, okay, which will fill up all 4 orbitals in the diagram. આ પ્રકારે H2 ના જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન પેર જે છે એટલે ટોટલ નંબર ઓફ 8 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન્સ વેલેન્સ ઇલેક્ટ્રોન ઇન બેન્ટ મોલેક્યુલ્સ H2. તો એની સ્ટેબિલિટી અપ ટુ 90 થી આગળ 104.5 ડિગ્રી જેટલે સ્ટેબલ થાય છે, જ્યાં કક્ષકોની એનર્જી સૌથી ઓછામાં ઓછી અને સ્ટેબલ વધુમાં વધુ હોય છે. સિન્સ ધ એનર્જી ઓફ ધી 1b1 orbital, okay,
ડઝ નોટ ચેન્જ, એની શક્તિમાં કોઈ ફેરફાર થતો નથી. આપ જોઈ શકો છો. એઝ ધ એંગલ ઇઝ ચેન્જડ. સો બોન્ડ એંગલ ચેન્જ થવા સાથે 1b1ની એનર્જીમાં કોઈ ચેન્જ આવતો નથી. The overall energy is mostly determined by the relative energies of 2a1 and 1b2. 2a1 and 1b2. These both the orbitals are responsible for the geometry of H2O molecules. A reasonable guess is shown in red label. આ લાલ બતાવેલા છે, રેડ કલરમાં રેડ લેબલ થયેલા છે. ઓકે, સો આ પ્રકારે H2O અને BeH2 જેવા મોલેક્યુલ્સ, લિનિયર અને બેન્ટ મોલેક્યુલ્સ, જેના વોલ્સ ડાયાગ્રામ સંપૂર્ણપણે VSEPR એઝ વેલ એઝ વોલ્સ પ્રિન્સિપલ બંને સિદ્ધાંતોના આધારે આપ સમક્ષ ઇઝી લેંગ્વેજમાં મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. મિત્રો, જો આપને આ વોલ્સ ડાયાગ્રામમાં ખૂબ સુંદર રીતે અને ખૂબ સરળ ભાષામાં સમજમાં કોઈ વાંધો ન હોય અને બહુ સ્પષ્ટ અને ક્લિયર હોય તો આપ સર્વે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ખૂબ ખૂબ લાઈક કરો એવી અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ.